ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुञ्च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षाद् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे। रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः। रामत्वमेवाश्रयः। ओम। અહલ્યા સ્તુતિ ની આજે વાત કરીશું આપણે. ગૌતમ ઋષિ જ્ઞાન આનંદ એ જ્ઞાન અને આનંદનો અવગણના થઈ અને એટલે ગૌતમ ઋષિએ અહલ્યાને કહ્યું કે જે કંઈ દૂષિત શીલ વ્યવહાર આપના દ્વારા થયો છે એના કારણે આપ હવે તપશ્ચર્યા કરો અને તપશ્ચર્યા કરી કેવી નિરાહાર આહાર નહીં અવ્યવહાર્ય નિર્વ્યવહાર્ય કોઈ પણ વ્યવહાર નહીં પથ્થરની જેમ કોઈ પણ આહાર નહીં કોઈ પણ વ્યવહાર નહીં અને કેટલા વર્ષો સુધી સહસ્ર વર્ષો હજારો વર્ષ સુધી આપ અહીં તપશ્ચર્યા કરો. તપશ્ચર્યામાં વિઘ્ન ઉત્પન્ન કરે એવા કોઈ જીવ જંતુ કોઈ અહીં નહીં હોય. એટલે કોઈ બહાનું નથી. મચ્છર કરડીને ઊભા થયા અને માખીઓ આવી અને આપણે હાથ પગ હલાયા, કોઈ વિઘ્ન નહીં. પક્ષીઓનો અવાજ નહીં, વન્ય પ્રાણીઓની બીક નહીં, જંતુઓનો ત્રાસ નહીં, કોઈ પણ વિઘ્ન નથી. એટલે કે દૈવ તરફથી ભગવાન કે છે કે મારા તરફથી હું તમને અનુકૂળતા કરી આપું છું. કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ નહીં, વિઘ્ન નહીં. અને આપ હજારો વર્ષ સુધી અહીં તપશ્ચર્યા કરો. અને તપસા શું થાય છે? આપણે કહ્યું તપોભિહિ ક્ષીણ પાપાનામ શાંતાનામ વીતરાગિણામ. બરાબર? એટલે તપ વડે શું થાય? મન શાંત થઈ જાય. કારણ કે મનને હવે કોઈ આહાર વિહાર કરવાનો નથી, કોઈ વિષયોમાં જવાનું જ નથી.
એટલે મન શાંત થઈ જાય. ભગવાને આપણને એવા શાંત મનનો અનુભવ કરવાનું રોજ રોજ વ્યવસ્થા ગોઠવેલી છે. રોજ રાત્રે સુષુપ્તિમાં આપણું મન શાંત થઈ જાય છે અને કેવો આનંદ છે ત્યાં. એવો આનંદ ખુલ્લી આંખે કલ્પના બહારની વસ્તુ છે, પણ એ ગમે તેટલું દુર્ગમ્ય હોય એ અપ્રાપ્ય નથી. એ દુઃખથી, બહુ કષ્ટથી, હજારો વર્ષની તપસ્યા પછી એ મળે, પણ મળે ખરું, ના જ મળે એવું તો છે નહીં. અને એટલા માટે શાસ્ત્રમાં એ વિષ્ણોહો પરમમ પદમ એની વાત કરેલી છે. શું જોઈએ છે? સાધ્ય શું છે? વિષ્ણોહો પરમમ પદમ. એ પરમ પદની પ્રાપ્તિ થઈ શકે ક્યારે? રામ પોતે આવી અને રામનો ચરણ સ્પર્શ થશે ત્યારે. એટલે આ જે અંતર્યામી છે, એ અંતર્યામી આપણાથી કોઈ રીતે દૂર નથી, છતાંય એ સુષુપ્ત જાણે કે રહેલો છે અંદર. એ દૂર નથી, પણ નથી એવું પણ નથી. અને એનો ચરણ સ્પર્શ થાય એટલે કે એ જરાક આપણને હંકોરે. જેમ આપણે કહીએ છીએ ને, પેલો અગ્નિ ક્યારે ભડભડ સળગે, પેલું એને થોડુંક હંકોરે. એને ચિનગારી તો લાગેલી છે, પણ જરાક પેલી રાખ બાખ ઉડાડી અને એ આપણે જરા પ્રયત્ન કરીએ તો પછી અગ્નિ ભડભડ પ્રગટ થાય. એવો અગ્નિ, એ અગ્નિ આપણે જાતે જ પ્રગટાવવાનો છે, ચરણ સ્પર્શ કરાવવાનો છે. અને એ ચરણ સ્પર્શ થવાથી જ આ અહલ્યા છે એ કેવી હતી? આપણે આગળ જોયેલું, હલ્યા હતી. હલ્યા એટલે જે કુરૂપ છે, ખાડા ખબડા વાળું એનો દેખાવ છે, એ ક્ષેત્ર રૂપે છે. અહંકારના પેલા અહંકાર યુક્ત ભાવનાઓથી એ ચારે બાજુથી ઘેરાયેલી છે. હું આમ કરી દઉં, હું આમ કરી દઉં, મારું આ કર્તૃત્વ છે, આ તો મારે કરવું જ પડે, હું સાધક છું, મારે આમ રહેવાનું છે. આમ મેં કહ્યું હતું કે આ દુનિયાવી જે ઉપાધિઓ છે એ ઉપાધિમાંથી તો આપણે મુક્ત થઈ શકીએ, પણ આ અહંકાર, સાધક રૂપી જે અહંકાર છે, એ સાધકના અહંકારમાંથી, એટલે કે સાત્વિક અહંકાર જે છે, એ સાત્વિક અહંકારમાંથી પણ મુક્ત થવું પડે. એ સાત્વિક અહંકારમાંથી મુક્ત થાય તો એ હલ્યાની અહલ્યા થાય. અને આપણે હલ્યામાંથી અહલ્યા થવાનું છે. આ જે અહલ્યા છે એ હવે રામચરણનો સ્પર્શ પામી ગઈ છે. અને એટલે હવે શું કરે છે? રામ ત્યાં વ્યક્ત થઈ ગયા છે, રામ ઉપસ્થિત છે, અને એ અહલ્યા એ રામની સ્તુતિ કરે છે. અહલ્યોવાચ અહો કૃતાર્થાસ્મિ જગન્નિવાસતે પાદાબ્જ સંલગ્ન રજકણાદહં સ્પૃશામિ યત પદ્મજ શંકરાદિભિઃ વિમૃગ્યતે રંધિત માનસૈ સદા. અહો અહમ કૃતાર્થઃ, હે જગન્નાથ,
હું કૃતાર્થ થઈ ગઈ. કૃતાર્થાસ્મિ, હું કૃતાર્થ થઈ ગઈ. કેવી રીતે હું કૃતાર્થ થઈ? પાદાબ્જ સંલગ્ન રજક કણાત, આપના પદની રજકણથી સ્પર્શ પામીને હું કૃતાર્થ થઈ ગઈ. કે જેણે મને સ્પૃશામી, જેણે મને સ્પર્શ કર્યો છે, કે જે પદ્મજ શંકરાદિભિ વિમૃગ્યતે. વિમૃગ્યતે એટલે એની મૃગયા, શોધ કરે છે, એટલે કે એને ઈચ્છે છે, એની પાછળ એ પ્રયત્નપૂર્વક એ ઈચ્છા રાખે છે. એવા કોણ કોણ? પદ્મજ બ્રહ્માજી, શંકર શંકરજી, એ બધા વડે જે રંધિત માનસૈહી એટલે એકાગ્ર મન. કેવું એકાગ્ર? રંધિત એટલે ડ્રેસ્ડ અપ, ઢંકાયેલું. શેનાથી ઢંકાયેલું? એકલા તત્વથી જ ઢંકાયેલું જે છે તે. એટલે કે તત્વથી એવું ઢંકાયેલું છે કે બીજા કોઈ વિષય વૃત્તિ એની સામે ટકી શકતી નથી. એવી રીતે જે ઢંકાયેલું છે એવું મન, એટલે કે એકાગ્ર મન, બીજા બધાથી દૂર એવું એકાગ્ર મન છે. એનાથી એ લોકો પણ પ્રાર્થના કરે છે. એવા આપના મને દર્શન થયા એટલે હું કૃતાર્થ થઈ ગઈ. કૃતાર્થ શબ્દનો અર્થ આપણે જોયેલો કે જે કરવા યોગ્ય છે એ મેં કરી લીધું છે. કૃતમ અર્થ યસ્ય, બરાબર, જેના જીવનનું કૃત, જે કર્તવ્ય હતું એ થઈ ગયું છે એવો. हे जगन निवास, आपके चरण कमलों के रज कण का स्पर्श कर आज मैं कृतार्थ हो गई. अहो बड़े भाग्य की बात है कि आपके जिन पदारविंदों का ब्रह्मा और शंकर आदि एटले बाकी बधा ज देवताओं एकाग्र चित्त से सर्वदा अनुसंधान किया करते हैं, उन्हीं का आज मैं स्पर्श करी रही हूँ. આજે તો મને સ્પર્શ થઈ રહ્યો છે, આજે તો મને મારા તત્વનો સ્પર્શ થઈ રહ્યો છે. હે ભગવાન, હું કૃતકૃત્ય છું, હું હવે કૃતાર્થ થઈ ગઈ. અને આપ કેવા છો? અહો વિચિત્રમ તવ રામ ચેષ્ટિતમ મનુષ્ય ભાવેન વિમોહિતમ જગત ચલસ્ય જસ્રમ ચરણાદિવર્જિતઃ સંપૂર્ણ આનંદમયોતિમાયિકઃ. જોડકાથી વર્ણન કર્યું છે અહીંયા. એ કે છે કે હે ભગવાન, આપ તો કેવા છો? હે રામ, અહો રામ, તવ ચેષ્ટિતમ વિચિત્રમ, આપની લીલાઓ તો બહુ વિચિત્ર છે. કેમ વિચિત્ર લાગે? જેમ કે આપણે કહીએ કે એ માયા વાળું આ જગત પણ એ જ છે અને માયાતીત પણ એ જ છે. આવું જ્યારે કહીએ ત્યારે એ વિચિત્ર જ લાગે. સુખી પણ છું ને દુઃખી પણ છું એવું તમે કહો કોઈને તો કેવું લાગે? એને થાય કે હવે આ બેમાંથી શું સમજવું, ખબર ના પડે. એ જ પ્રમાણે અહીંયા કહે છે, હે ભગવાન, આપની લીલા તો વિચિત્ર છે. કેમ વિચિત્ર છે? કારણ કે છો તો આપ પરમાત્મા, છો તો કેવા? આપ પરમાત્મા. કેવા પરમાત્મા? સંપૂર્ણ આનંદમય. તમે તો નિર્ભેળ આનંદ છો. સંપૂર્ણ એટલે પૂરું, એકલો આનંદ જ. એકલો આનંદ એટલે નિર્ભેળ આનંદ. નિર્ભેળ આનંદ એટલે શું? આપણે જાણીએ છીએ કે આ વિષયો જે આપણને આનંદ આપે છે એ વિષયો આનંદ તો આપે છે, પણ એ વિષયોના આનંદને મેળવવા માટે આપણે કંઈક ખર્ચવું પડે છે, કંઈક ગુમાવવું પડે છે. બરાબર? કેટલી મહેનત કરીને પૈસા કમાઈએ ત્યારે એ પૈસાથી
સગવડના સાધનો મળે અને એનાથી સુખ મળે. એટલે ઘણી બધી વાર જો વિચાર આપણે કરીએ, ખાસ કરીને વર્કિંગ ક્લાસ માટે, તો આપણને આશ્ચર્ય થાય કે જે પુરુષ, જે માણસ સવારે ઉઠે ત્યારથી ઓફિસ જવું છે, ફેક્ટરી જવું છે, અને જલ્દી જલ્દી બધું તૈયાર થઈ અને જતું રહેવાનું, પછી ફેક્ટરીમાં, અને ફેક્ટરીમાં તો એર કન્ડિશન રૂમમાં જ બેસી રહેવાનું એવું હોય નહીં કંઈ, અથવા ઓફિસમાં જાય તો ઓફિસ એર કન્ડિશન જ હોય એવું કંઈ નહીં. ત્યાં જઈ અને 8, 9, 10 કલાક મહેનત કરવાની. સાંજે થાકી ગયેલા હોઈએ અને પછી ઘેર આવી અને આરામ કરવાનો. થોડીક વાર માટે આનંદ મળે, પછી ઊંઘી જઈએ, પછી તો કોઈ અનુભવ છે નહીં સુખ દુઃખનો. અને એના માટે એ ઘર 6x4 જગ્યા જોઈએ ઊંઘવા માટે. પણ આપણે તો 1500 સ્ક્વેર ફૂટ, 2000 સ્ક્વેર ફૂટ, 2500 સ્ક્વેર ફીટ, 7 રૂમનું, 8 રૂમનું, 10 રૂમનું, ઓહો, એનો કોઈ અંત જ નહીં. પેલેશિયલ હાઉસ બનાવવું હોય, કેટલી વાર એમાં રહેવાનું તમારે? માંડ 3-4 કલાક. વધારે ટાઈમ ક્યાં રહેવાનું? વર્ક પ્લેસ પર, કામ કરતા હોઈએ ત્યાં. જે અગવડ હોય, જે ચિંતા હોય, એ બધી સહન કરતા કરતા ત્યાં રહેવાનું. અને આ ઘરમાં ઊભી કરેલી સગવડ એ તો ખાલી આપણા મનને સંતોષ આપે છે. એટલે વિદ્વાનો કહે છે કે આ કેવું જગત છે અત્યારે, કે જે આ ભૌતિક સુખ સગવડોનો વધારો થયો હોય, એમાં ઉત્કર્ષ થયો હોય, એમાં વૃદ્ધિ થઈ હોય, એને વિકસિત સમાજ કહે છે. જેમાં આનંદ નથી, જેમાં સુખ નથી, એમાં ફક્ત કામ કરવાનું છે, કામ જ કર્યા કરવાનું, અને આનંદની ક્ષણો ઓછી છે. પણ એ થોડીક ક્ષણોને ભોગવવા માટે મોટા ભાગનો સમય તો સંઘર્ષમાં લોકો વ્યતીત કરે છે. એટલે સ્થૂળ શબ્દોમાં કહીએ તો પૈસા ખર્ચીએ ત્યારે ભોગની વસ્તુઓ મળે છે. પૈસા કમાવા માટે અત્યંત પરિશ્રમ કરવો પડે છે, અને એને આપણે વિકસિત સમાજ કહીએ, જ્યાં આનંદનું પ્રમાણ, સુખનું પ્રમાણ ઓછું થયું છે, સગવડોનું જ માત્ર પ્રમાણ વધ્યું છે. એટલે આ તદ્દન વિચિત્ર સ્થિતિ છે અત્યારે. જે ભૌતિક પ્રગતિ થઈ છે એમ આપણે માનીએ છીએ, એમ લોકો કહે છે, એ ભૌતિક પ્રગતિ એ ઉત્કર્ષ નથી, એ સમૃદ્ધિ નથી, એ સંપત્તિ છે. અને સંપત્તિને ખર્ચી અને આ આનંદ મેળવવા નીકળ્યો છે પેલો માણસ. એટલે જે આનંદ મળે છે એ તો ભેળસેળ વાળો છે, અને પાછો એ અનંત આનંદ નથી. એક સુખની, એક સગવડની પ્રાપ્તિ થઈ અને આપણે ખુશ થયા, પછી એનાથી તો આપણે ટેવાઈ ગયા, એનાથી કંઈક ઊંચું જોઈએ છે, એનાથી કંઈક ઊંચું જોઈએ છે, અને શોધ તો થતી જ રહે છે રોજ રોજ. મારી પાસે આ નથી, મારી પાસે આ નથી. નવી નવી શોધો જે છે એ તો આપણી માંગમાં, આપણી ઈચ્છાઓમાં વધારો જ કરનાર છે. અત્યારે તમે નાના 15, 17, 20 વર્ષના છોકરાને પૂછો તો એ તમને લિસ્ટ આપી દે કે મારે આટલું 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 જોઈએ છે, કારણ કે એને તો આટલી બધી વસ્તુઓનું જ્ઞાન થઈ ગયું છે. ગ્લોબલાઇઝેશન, એમાં એને જ્ઞાન થઈ ગયું કે આટલી આટલી વસ્તુઓ હોય તો હું સુખી કહેવાઉં.
અને પછી જ્યારે એ મળે ત્યાં સુધીમાં તો એનાથી નવી એડિશન, હાયર એડિશન આવી ગઈ હોય. એટલે આ સુખી થવાની ચાવી નથી. ભૌતિક વિકાસ એ તો ખરેખર પડતીની નિશાની છે. એટલા માટે એક સ્વામીજીએ ઉદાહરણ આપ્યું છે સરસ. એમણે એમ કહ્યું કે પોલેન્ડમાં નહીં, સ્વીડન બહુ જ સમૃદ્ધ દેશ. સ્વીડનમાં લોકો 50, 60, 70 વર્ષના થાય ને એટલે આપઘાત કરે છે. અને એમના આંકડાઓ ઉપરથી એમ લાગ્યું કે કેમ એવું થાય છે, આ ઉંમરે જ લોકો બહુ બધા આપઘાત કરે છે, એવું કેમ થાય? કારણ કે એટલો સમૃદ્ધ દેશ છે કે એ નાગરિકોએ આખી જિંદગી દરમિયાન કોઈ અગવડ, કોઈ દુઃખ સહન ના કર્યું હોય. કારણ કે બહુ બધું એકદમ ક્લીન છે, ન્યુટ્રિશિયસ ખાવાનું હોય, મેડિકલ પેલી એઇડ અવેલેબલ હોય ઇઝીલી, એફ્લુએન્સ હોય. એટલે પછી શું થાય? એટલે એવું થાય કે દુઃખ સહન કરવાના કોઈ પ્રસંગ જ ઊભા ના થયા હોય. પણ બધાને ખબર છે કે વૃદ્ધત્વ અને મૃત્યુ તો કોઈને છોડવાનું નથી. વૃદ્ધત્વ આવે એની સાથે સાથે ઇનેબિલિટી આવે, રોગ આવે, આપણી મર્યાદિતતા વધતી જાય અને એ બધું દુઃખકર છે. લોકોને એમ થાય કે આ દુઃખ, એવું દુઃખ ક્યાં સહન કરવું, એના કરતાં જિંદગીનો અંત લાવી દેવાનો. દુઃખ સહન કરવાનો સમય ઊભો થાય તે પહેલા જિંદગીનો અંત. કેમ આવું? કારણ કે વિષયોમાંથી, પદાર્થોમાંથી મળતું જે સુખ છે એ તો ભેળસેળવાળું છે. એના માટે આપણે કંઈક ખર્ચવું પડે છે. અને આપણે બહુ લંબાણથી વાત કરેલી બહુ પહેલા એક વખત કે તમે ભૌતિક ખર્ચાની કદાચ વાત ના કરો તો પણ સંબંધો સાચવવા માટે લાગણીનો પણ ખર્ચ ઘણો કરવો પડે છે. ભાવનાઓનો ખર્ચ પણ ઘણો કરવો પડે છે. તો એ બધા ખર્ચા પછી તમને સુખ મળે છે. જ્યારે પરમાત્માનો તો આનંદ કેવો છે? એ કે છે સંપૂર્ણ આનંદમય. અને એ પરમાત્માને મેળવવા માટે બીજું કંઈ કરવાની જરૂર નથી. શું કરવાનું છે? અહમ બ્રહ્મ અસ્મી. કેવો બ્રહ્મ? સચ્ચિત આનંદ સ્વરૂપ બ્રહ્મ અહમ અસ્મી. એટલે અજર નિત્ય. મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી. અને હું એ તો આનંદ સ્વરૂપ છું. એટલે સત સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. જે મારું સ્વરૂપ છે એનો અભાવ કદી હોય જ નહીં. અને એ જાણીએ, એ સ્વરૂપની જો આપણને ઓળખાણ થાય તો એ આનંદ કેવો છે? સંપૂર્ણ આનંદ છે. કોઈ શરત વગરનો આનંદ છે, બિનશરતી. આપણે જોયું તો એક વખત કે પેલા પૂજ્ય સ્વામીજીએ કહેલું કે પેલી સરસ કોકટેલ લસ્સી પીવાની ઈચ્છા થાય અને આપણે જઈએ હોટલમાં અને ઓર્ડર કરીએ. લસ્સી આવી તો ખરી, પીવાય માંડી, પણ થોડીક પીએ ને પછી ઉદ્વેગ થવા માંડે કે હમણાં ખલાસ થઈ જશે, હમણાં આ ખલાસ થઈ જશે. એટલે આ જે સુખ આવ્યું છે એ જતું રહેવાનું દુઃખ છે, ચિંતા છે. અને ઉપરથી પૈસા તો જાય જ છે. પૈસા આપ્યા ત્યારે એ લસ્સી મળી અને પાછી એને વાપરતા ખૂટી જાય છે. તો એવો વિષય શું કામનો જે 10-15 મિનિટ આનંદ આપે અને પછી જતો રહે? પછી તો ખાલી એનું સ્મરણ, અને સ્મરણથી તો ઉઠતું રાગ વધે, અને રાગ વધે એટલે ફરી ફરી લેવાનું મન થાય. આ બધી પરતંત્રતા છે. એટલે સંપૂર્ણ આનંદમય. હે ભગવાન, આપ કેવા છો?
આનંદ ઘન, આનંદમય છો આપ, અને આપ આનંદમય છો એક બાજુ, અને પછી અતિમાયિક, ઓ અતિ માયાવી છો, એટલે માયાવી છો અને સાથે સાથે આનંદ સ્વરૂપ પણ છો. આનંદ સ્વરૂપ અને માયા એ બે તો વિરુદ્ધ છે. માયા તો બાંધનાર છે, આનંદ સ્વરૂપ મુક્ત કરનાર છે. માયા તો દુઃખી કરનાર છે, આનંદ સ્વરૂપ સુખી કરનાર છે. માયા તો ક્ષણિક છે, હંમેશા બદલાતી રહે છે, જ્યારે આ પરમાત્માનો આનંદ તો ક્ષણિક નથી, બદલાતો નથી, એમાં વધઘટ નથી થતી, એ આનંદમાં વધઘટ નથી થતી. જ્યારે વિષય આનંદમાં હંમેશા કોઈકને અત્યંત આનંદ લાગે, કોઈકને થોડોક લાગે, કોઈકને સાવ ઓછો લાગે, ને કોઈક કે ઠીક છે હવે ખાધું તો ખાધું, નહીં તો નહીં, આનંદ નથી એવું. એમાં વધતા ઓછી અંશ છે, જ્યારે આ માયામાં એવું હોય, પણ ભગવાનના પરમાત્માના આનંદમાં એવું નથી. પછી કેવા છો આપ? ચરણાદિ વર્જિત અપી અજસ્રમ ચલસી. તમે તો ચરણ વગરના છો, કારણ કે એ કેવો છે? બ્રહ્મ નિરાકાર છે, અશરીરી. એ નિરાકાર બ્રહ્મ, અશરીરી બ્રહ્મ, એને ક્યાંથી ચરણ આવ્યા? એને ચરણ નથી, અને છતાંય એ અજસ્ર નિરંતર ચલસી. ચલસી એટલે ચાલતા રહો છો. આપ તો નિરંતર ચાલતા રહો છો, પણ આપના તો ચરણ છે નહીં, ચરણ નથી, છતાંય સતત ચાલતા રહો છો. મનુષ્ય ભાવેન વિમોહિતમ જગત. અને આપ પરમાત્મા છો, પરબ્રહ્મ છો, પણ અત્યારે મારી સામે કેવા છો? મનુષ્ય ભાવેન. મનુષ્ય ભાવે મારી સામે આપ પ્રગટ થયા છો અને જગતને વિમોહિત કરો છો. એવા આપ, કેવું આપની લીલાઓ કેવી છે? વિચિત્ર છે. આપની લીલાઓ વિચિત્ર છે. આગળ જોઈએ. યત્પાદ પંકજ પરાગ પવિત્ર ગાત્રા ભાગીરથી ભવિ વિરંચી મુખાન પુનાતી સાક્ષાત સ એવ મમ દૃક વિષયો યદાસ્તે કિમ વર્ણ્યતે મમ પુરાકૃત ભાગધેયમ. યત પાદ પંકજ પરાગ પવિત્ર ગાત્રા ભાગીરથી. ભાગીરથી ભગીરથના પ્રયત્નોથી જે પૃથ્વી ઉપર અવતરી છે એ ભાગીરથી. પણ આપણે કહેવું પડે છે કે ગંગાજી ભગીરથના પ્રયત્નોથી પૃથ્વી ઉપર અવતર્યા, આવ્યા. પણ તો એ હતા ક્યાં? એ તો સ્વર્ગની નદી છે, સ્વર્ગનો પ્રવાહ છે ભાગીરથી તો. એટલે સ્વર્ગમાં, અને સ્વર્ગમાં એમનું ઉદ્ભવ સ્થાન શું છે? ઋષિ મુનિઓએ જ્યારે આપના ચરણ કમળ પખાડ્યા અને જે પ્રવાહ, જે જળ પ્રવાહ પ્રવાહિત થયો એ ગંગાજી, એ તો સ્વર્ગની નદી છે. એટલે યત એટલે જેના, એટલે આપના. પાદ પંકજ પરાગ પવિત્ર ગાત્રા, જેના ગાત્ર, ગાત્ર એટલે શરીર, જેનું હોવું, જેનો પ્રવાહ. અહીંયા નદીનું શરીર એટલે શું? નદીનું જળનો પ્રવાહ. એ નદીના ગાત્ર કેવા છે? પવિત્ર છે. એટલા માટે ગંગાજીનું એક નામ છે પુણ્ય સલીલા. સલીલ એટલે પાણી, જળ, અને પુણ્ય સલીલા, પુણ્ય સલીલા એટલે જેનું જળ પવિત્ર છે એ ગંગાજી, એ ભાગીરથી આપના ચરણ કમળની રજથી પવિત્ર થયેલા છે.
એ હતા તો સ્વર્ગમાં, કારણ કે વિષ્ણુ ભગવાનના ચરણ રજ ક્યાંથી આવી? સ્વર્ગમાંથી. એટલે સ્વર્ગમાં જે પ્રવાહિત હતા એ ગંગાજીને વિનંતી કરી અને સગર પુત્રોના ઉદ્ધાર માટે ભગીરથે અત્યંત પ્રયત્ન કર્યો. પહેલા અંશુમાને પ્રયત્ન કર્યો, પછી ભરતે પ્રયત્ન કર્યો અને છેલ્લે ત્રીજી પેઢી ભગીરથે પ્રયત્ન કર્યો. ત્યારે ગંગાજી પ્રસન્ન થયા છે અને એ પ્રસન્ન થઈ અને એમણે પેલાને અનુગ્રહ તો કર્યો, આશીર્વાદ તો આપ્યો કે હું આવું, પણ મને ઝીલશે કોણ? અને એટલે એમણે એ પણ આપણા જેવો જ હતો ભગીરથ. એ કહે છે કે હે ભગવાન, તમે માતા, તમે જ કહો, કોણ ઝીલી શકશે આપને? મને તો નથી ખબર. અને એટલે માતાએ જ કહ્યું કે તું શંકર ભગવાનને પ્રસન્ન કર, અને જો એ એમની જટામાં મને ઝીલે, શંકર કરતા મને ઝીલવા માટે અન્ય કોઈ સમર્થ છે જ નહીં, એટલે શંકર ભગવાનને તું પ્રસન્ન કર, એ મને એમની જટામાં ઝીલે તો પછી હું પૃથ્વી ઉપર અવતરી શકું. ભગીરથે શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે તપ કર્યું. પહેલા ગંગાજીને પ્રસન્ન કરવા તપ કર્યું, પછી શંકર ભગવાનને પ્રસન્ન કરવા તપ કર્યું. અને શંકર ભગવાન જ્યારે ગંગાજીને ઝીલવા માટે સંમત થયા ત્યારે ગંગાજી ઉતરેલા. એટલા માટે અહીંયા કહ્યું યત પાદ પંકજ પરાગ પવિત્ર ગાત્રા ભાગીરથી. અને એ ભાગીરથી કેવી છે?